અમદાવાદમાં સુભાષ બ્રિજ ક્ષતિગ્રસ્ત થતાં તેને બંધ કરવાની ફરજ પડી છે। સુભાષ બ્રિજ બંને તરફથી વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે। સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં સ્પાનનો ભાગ બેસી ગયો અને આથી તાત્કાલિક આ બ્રિજ બંધ કરાયો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગની ટીમે તપાસ કરી હતી। રાજ્ય સરકારના R&B વિભાગની ટીમે પણ ચકાસણી કરી હતી। બ્રિજમાં કેટલી ક્ષતિ થઈ છે તે તપાસ આરંભી દેવાઈ છે। તપાસ કર્યા બાદ બ્રિજનું સમારકામ કરવામાં આવશે। ગંભીર ક્ષતિ હશે તો લાંબા સમય માટે પણ આ બ્રિજ બંધ થઈ શકે તેમ છે। વાહન ચાલકોને દધીચી અને ઇન્દિરા બ્રિજનો ઉપયોગ કરવો પડશે। મહત્વપૂર્ણ છે કે અમદાવાદના સૌથી વ્યસ્ત બ્રિજમાંનો એક અને ઉત્તરથી આવતા વાહનો માટે શહેરનો પ્રવેશ દ્વાર કહેવાતો સુભાષ બ્રિજ 52 વર્ષ જૂનો છે। આ બ્રિજ પરથી રોજના 1 લાખથી વધુ વાહનો પસાર થતા હોય છે। આ બ્રિજ બંધ કરાતા વાહન ચાલકોની હાલાકી વધી ગઈ છે। વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ બ્રિજની તપાસ કરવામાં આવી હતી। 1.5 વર્ષ પહેલા સુભાષ બ્રિજની બેરિંગ સહિતનું સમારકામ પણ કરાયું હતું। તો વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ કયા હોઈ શકે છે તે આપના ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। કેન્દ્રીય વિદ્યાલય કટથી દેવજીપુરા થઈ દધીચી બ્રિજ થઈ વાડજ જઈ શકાશે। શાહીબાગ અંડર બ્રિજ સર્કલ કે શાહીબાગ રેલવે બ્રિજ પરથી નમસ્તે સર્કલ પહોંચી શકાશે। વાડજ દધીચી બ્રિજ કટ લેવો પડશે વાહન ચાલકોએ। વાડજ 4 રસ્તા પાસે પણ ટ્રાફિક જામની શક્યતાઓ છે। રાણી ડીમાર્ટ 4 રસ્તા પાસે પણ ટ્રાફિક જામ થઈ શકે તેમ છે। દુધેશ્વર વોટર વર્ક્સ પાસે પણ ટ્રાફિક જામ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। તો સુભાષ બ્રિજ બંધ કરાતા વાહન ચાલકોને ખાસી તકલીફોનો સામનો કરવો પડશે।